દશેરા નિમિત્તે વિવિધ સમાજો અને પોલીસ દળ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. ભુજ ખાતે પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે એસપી ડીએન પટેલ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી હથિયારોનું પૂજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે જિલ્લા પોલીસ વડા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન હાથ ધરવામાં આવતું હોય છે. આદિકાળથી ચાલી આવતી પરંપરા મુજબ આ વખતે પણ હેડક્વાર્ટરમાં નવરાત્રિ પૂરી થયા બાદ દશેરાના પાવન પર્વે શસ્ત્રોની પૂજા અને અશ્વ પૂજા બંને હેડક્વાર્ટરમાં કાર્યક્રમ દર વર્ષે રાખીએ છીએ પ્રમાણે આ વખત પણ રાખીએ છીએ. શસ્ત્રોની પૂજા એ વૈદિક પરંપરા અનુસારની મહાભારત કાળથી ચાલી આવતી પરંપરા છે. શસ્ત્રોનો ઉપયોગ જે છે એ નિર્દોષ ઉપર અગર તો ખાસ કરીને ગુના કરવાવાળા તત્વો આસુરી તત્વો છે એમના ઉપર જ ઉપયોગ થાય અને સારા લોકો જે છે સંસ્કારી લોકો છે જે કાયદાને માન આપવાવાળા માણસો છે એમના સામે યુઝ ન થાય અને એમને સમાજમાં સલામતીની ભાવના જળવાઈ રહે એટલા માટે શસ્ત્રો જે મહાભારત કાળમાં પણ શસ્ત્રો ક્ષત્રિયો ઉઠાવ્યા હતા. અત્યારે જે કામ કરી રહ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યા છે ત્યારે નબળામાં નબળા વર્ગ હોય અને વંચિત છે અથવા તો ભોગ બનનાર છે એની રક્ષા કરવા માટે જે શસ્ત્રો સરકારે પોલીસ ડિપાર્ટમેન્ટને આપ્યા છે એનો સદુપયોગ થાય, યોગ્ય સમય ઉપયોગ થાય અને મોટાભાગે તો એવી શાંતિ જળવાય કે શસ્ત્રોનો ઉપયોગ જ ન કરવો પડે. તો આ એક ભાવના સાથે આજે એક સરસ કાર્યક્રમ શસ્ત્રપૂજાનો કરેલો છે. શક્તિધામ ખાતે પણ રાજપૂત પરિવારો દ્વારા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શક્તિધામ ખાતે રાજપૂત સમાજના ભાઈઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી તલવારો સહિતના હથિયારોનું પૂજન કરવામાં આવ્યું હતું. આજે શ્રી શક્તિ રાજપૂત ટ્રસ્ટ શક્તિધામमध्ये શસ્ત્રપૂજન વિજયાદશમી નિમિત્તે રાખવામાં આવેલ. એમાં ઝાલા સમાજના ભાઈઓની ઉપસ્થિતિમાં શસ્ત્રપૂજન કરવામાં આવેલ અને અમારી જે ગામની કમિટીના તમામ સભ્યોને સમર્થન આપી અને એવું નાનકડો એવો પ્રોગ્રામ બનાવી છે દર વર્ષે.